નથી. આ તો પૂરી ક્ષેત્રમાં કોઈ આવ્યું નહીં ને એટલે બેહવાની કે મજા ના યાદ કંટાળે આને ઘડીક બેહો કોઈ હોય તો દેખાય છે આ બેઠા આવરા રામ બસ આ ક્ષેત્ર સામે જતા મજા તમારે કહો બસ ચાલો સારું ચાલે ઠંડી ભાઈ છે સીઝન તો ઠંડી નહીં ધંધા પાણી બસ આગળ છે એવું એમ ને શું બનાવવા કદડો બસ ખેતરનું કામકાજ છે અત્યારે તો શું કામકાજ હોય પાણી કેનાલમાં કઈ આવતું નહીં કોઈ રાયડા વાવો કોઈ કપા વેણો પાણી જ આવતું નહીં શું રાયડા વાવતું બોર હોય ને બોર રોગું હેડ્યું આવે એવું એમ બોર છે તમારે છે તો બરાબર મશીન મેલ્યું છે ને ઓલું તળાવ ભરાણ્યું છે અહીંયા તળાવ ભરાણ્યું મશીન મેલ્યું મશીન એવું એમ ને બરાબર રેડી તો સારું હો સારું હેડવાનો રસ્તો થઈ જાય ફાયદો થાય પાણી નીકળી જાય અને આપણે થોડો ફાયદો થાય એમ એટલે આ નાખો બધું પડતું અને તમને ઓલી વાત ખબર છે કે નહીં આપણા ગામમાં પેલું હેડે હમણે શું હેડે તમને નહીં ખબર શું અમારો તો આપણા કરતા ગામનો ખોફ વધી ગયો શું વધી ગયો શેનો ખોફ વધી ગયો છે ઈ તો કહો તમને ખબર નહીં ભૂડું ઓલો શાળા વાળો આઈ કેતો તો હું આઈ શાળા વાળો બરાબર કે મૃત્યુ જાગે છે કે દીવરાવે છે નહીં રહ્યો હેડો આ તો જ્યારે નવરા બેડા ચેક કરી આવો બધા કહે આ તો હેડો ટ્રાય મારી આવો દાસમ પર સાડો જોયો ટાઈમે તો હોય નહીં યાર છે તો 12 વાગે 12 વાગવા દો તમે 12 વાગે એટલે આપણે ચેક કરી આવો આ વસ્તુ સાચી નિર્ણય તો લેવો કે નહીં હા નિર્ણય લેવો પણ ચારની શાળા બંધ પડી આમાં શું થાય કોક ને શાળામાં કોઈ બી કોમ હોય ને તો રાતના આવો ખોફ ફેલાવી દે ને તો ખબર પડી જાય બધાને અને કોઈ તો એની તપાસ કરવી પડે એટલે આપણે જાવું જોઈએ આપણે કોઈ સારું થાય ને ગામ માટે છે ને એટલે હેડો આ તો ટ્રાય કરીને રહ્યો છે કાયમી કેટલો હેડો જોવું તો જરૂરી છે કાયમી કેટલા ટકા કામ કરવા એટલે 12 વાગી ગયા છે હેડો યાર હેડો હનુમાનજી મહારાજ ને આ તો ગમે તે થાય પાકું કરવું છે આ વાત સાચી ખોટી હે કપૂરી બોલો આ તો માર બેડું મોડ થઈ ગયું રાઈડ તાણતા 12 વાગી ગયા છે તે હવે એડા અમે ખેતર ઓટો મારી આવો બેટા અરે જવાન યાર શું થાય આ સામ જવાનું છે ઓલું જે ખોફ પેદા થયો છે ને ત્યાં નિર્ણય કરવો છે કે શું ખાસું છે ઓહો જીગુજી નેહાળમાં છે શું ના તમને નથી ખબર આ મોજના કુવામાં હાથ લાખવા જાય ફોડું એવું છે યાર શું જો તમે તાર જો ના ચેક કરવા જવું છે શું છે ભલે અમે મરી જાવ આ તો મરવું છે અમારે પણ ચેક કરીને જ રહેવું છે આજ તો કરી દેવું છે તો ચેક કરવું જ નહીં ભલે અમારે ચાવે ને મરવું પડે આજ તો રેવા જો ના અલ્યા આની વાત હે કપૂરી આપણે અહીંયા ભેળા રાખ્યું ચેક થી જા આપણે એવું છે એને જવા જો સારું આપણે છુપાઈને જાવ એવું છે ખબર પડવી પડે હા એ વાત સાચી હા આપણે ઘડીક બેહાય તમને શું તારી દવાની એને ખબર કે નેહામાં શું હેડેરું છે એ તો અમારા ઘંટિયા ખબર પડે ખબર પડે એને શું ખબર પડે શું છે શું નહીં તો પછી આમથી આવો કામથી આ તો ચેક માણા મરી જાય ફાટીને તો પછી લે આ મંદીભાઈ આર્યો કે આર્યો એ આ સાડા અલ્યા આર્યું આ તમારી આ શું ફૂટી છે માં ઘણો ટાઈમ થઈ ગયો ભણવા એને ચલો ટાઈમ થઈ ગયો ગામમાં એને ચલો આમાં છે ઈ છે બધું આ છે હા બસ એમ ને ઓય. ચાલો હડો એક લાખ એવું છે જ મારું બેટું ભલે કેવું હતો ને હનુમાનજી મહારાજ ભેગા આને થયા મરવા છે. દાયા છે હા આ તો જા છે ખુલશે કોણ મંદિર ભાઈ તો તમે બોલો ને તમે ખોલો કે તમે બોલો ને યાર એટલે અમે બોલા કે બોલો કે એટલે આ નામ શું અણનાથી બીઓ થઈ યાર એનું પડ્યું છે આ બધું અણનાથી હલવાયા કેમ હોય ને એલા ટાણું છે
હા તો ટાળવો ને બરાબર એ જ ના તો આ બાજુ વાત શરૂઆતથી જોતા હું હારો આ છે ને હારો સમાન હેરો એટલે બે બેહાણો તમે તો પણ નહીં મરી તો ક્યાં બીક લાગે બે બોલા ખમ એટલે આયો ખાલી હે કપૂદી એટલે ચીટલે પહોંચ્યા આપણે એ તો હું આપણે જો કપૂદી અચ્છા એ હર્યા હે કપૂદી અરે મારા બેટા ત્યાં દેખાતા નહીં તો હું નતો કહેતો તમને ભોળું હલમાઈ ગયા છે તો આપણે થોડા આગળ થશે આગળ તમે હેડો તો હું ચેડે હેડું ને. તમે પેલા હેડો ને ના ના તમે હેડો મને તો મારી બેટી બીક લાગે મંદીભાઈ કેટલો ટાઈમ થઈ ગયો છે મારી ખૂબ થઈ ગયો આખી શાળા બદલાઈ ગઈ આખી શાળા ઘણો ટાઈમ થયો આના મત પાણીના પિતા આપણે શાળાની અંદર આપણે ભણતા પાણી પીતા 10 વર્ષ થઈ જાય ખબર હે મંદીભાઈ બોલો આ અવાજ છે નો હે કપૂદી બોલો બોલો